ગરડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી દેવ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં રહેતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી વિના મૂલ્યે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ એટલે ગઢડા સ્વામિનારાયણ. ગઢડામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે 29 વર્ષ સુધી રહીને ગઢડાને કર્મભૂમિ બનાવી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રીની ભગવાને ગઢડામાં રચના કરેલ અને મંદિરની સ્થાપના કરેલ હતી. ત્યારથી જ સમગ્ર વિશ્વમાં ગઢડા ધાર્મિક ક્ષેત્રે પ્રચલિત છે. ગઢડામાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિર આવેલું છે. ગોપીનાથજી મંદિર દ્વારા હંમેશા લોક ઉપયોગી અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ઉનાળા દરમિયાન ગોપીનાથજી મંદિર દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં વિતરણ કરી લોકોને ઉપયોગી થવાના પ્રયાસો કરવામાં આવે છે. આજે ગોપીનાથજી મંદિર દ્વારા ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફૂલ પેજના ચોપડા નિઃશુલ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ચોપડાનો લાભ લીધો હતો તેમ ગોપીનાથજી મંદિરના ચેરમેન શાસ્ત્રી હરજીવનદાસજી સ્વામીએ મીડિયાને માહિતી આપી હતી. ધાર્મિક પ્રવૃત્તિઓ તો ભગવાન વખતથી અહીંયા પૂરજોશમાં ચાલે છે. સાથે સાથે સ્વામિનારાયણ ભગવાને એજ્યુકેશન ઉપર પણ બહુ જ ભાર આપ્યો છે. એટલે જ સંપ્રદાયમાં શૈક્ષણિક સંસ્થાઓ હરેક જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગામડા લેવલે ચાલે છે. સંતો દ્વારા, સંપ્રદાય દ્વારા હજારો લાખો બાળકોને શિક્ષણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અપાઈ રહ્યું છે. ત્યારે આ મંદિરમાં બી વર્ષો સુધી શાળા કાર્યરત હતી. અત્યારે આ ગોપીનાથજી દેવ મંદિર વતી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા એનું વિતરણ ચાલુ છે. ત્યારે ગઢડાની આજુબાજુના ગામડાના બાળકો, ભૂલકાઓ ચોપડા લેવા આવ્યા છે અને વિપુલ પ્રમાણમાં અમે ગઢડા મંદિર થ્રુ આ ચોપડાઓ છપાવીએ છીએ. નિઃશુલ્ક ચોપડાઓનું વિતરણ કરીએ છીએ ફ્રીમાં, જેથી કરીને સ્વામિનારાયણ ભગવાનના જે ઉદ્દેશો છે, એમનો જે ધ્યેય છે, સંસ્થાના જે હેતુઓ છે એ સિદ્ધ થાય અને સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિને વેગ મળે, નાના બાળકોને રાહત મળે, વાલીઓને એ ભાવથી ગઢડા મંદિર દ્વારા આ ફૂલસ્કેપ ચોપડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.